નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઉના તાલુકાના દેલવડેથી 2 કિલોમીટરના અંતરે ગુપ્ત પ્રયાગ તીર્થધામ મંદિર આવેલું છે. સ્કંદ પુરાણમાં તીર્થધામનો ઉલ્લેખ થયેલો છે. અહીં 3 નદીઓનો ગુપ્ત સંગમ થાય છે. નરસિંહ ભગવાન અને બળદેવજી ભગવાનનું મંદિર તેમજ મહાપ્રભુજીની 67મી બેઠક આવેલી છે. દર વર્ષની પરંપરા મુજબ ગુપ્ત પ્રયાગ તીર્થધામમાં ભાદરવી અમાસ નિમિત્તે ત્રિદિવસીય મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે અગ્નિ અખાડાના સભાપતિ, ભારતીય સાધુ સમાજના પ્રમુખ પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુના હસ્તે ગુપ્ત પ્રયાગ ખાતે ગંગા આરતી ઉતારવામાં આવી હતી. તેમજ ધ્વજારોહણ સાથે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ત્રિદિવસીય મેળાના ઉદ્ઘાટન પ્રસંગે ઉનાના માન્ય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે હાજરી આપી હતી. ધારાસભ્યશ્રીએ અગ્નિ અખાડાના સભાપતિ, ભારતીય સાધુ સમાજના પ્રમુખ પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુનું ફુલહારથી તેમજ શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા. આ અવસરે તેઓની સાથે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી, ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી મિતેશભાઈ શાહ, નગરપાલિકાના સદસ્ય શ્રી ચંદ્રેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, માધુ ભાલિયા, ઉના.